ગુજરાત સહિત ગાંધીનગર જિલ્લામાં 1 જૂન 2026 થી વસ્તી ગણતરી 2027નો વિધિવત પ્રારંભ થયો છે। જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે શરૂ થયેલા મહાઅભિયાનમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલની વિગતો ઓનલાઈન પોર્ટલ પર નોંધીને ડિજિટલ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી। મેયરે જણાવ્યું કે સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ માધ્યમથી થનારી આ ગણતરી ભવિષ્યના વિકાસ અને સુવિધાઓના સચોટ આયોજનનો આધાર બનશે। તેમણે નગરજનોને વસ્તી ગણતરીના કર્મચારીઓને સાચી વિગતો આપી પૂર્ણ સહકાર આપવા અનુરોધ કર્યો છે। તંત્ર દ્વારા કામગીરી સમયસર પૂર્ણ કરવા સુચારુ આયોજન કરાયું છે। કરાવીને જે વસ્તી ગણતરીમાં મેં પહેલ કરી છે અને જે માહિતી આપી છે એ તમે પણ જે દરેક ગાંધીનગરના દરેક નાગરિકને નમ્ર વિનંતી છે કે તમારા ઘરે વસ્તી ગણતરી માટે જે કર્મચારીઓ આવે એમને સંપૂર્ણ સાચી અને સચોટ માહિતી આપો અને આપના વસ્તી ગણતરીમાં ઝુંબેશ ચલાવ્યું છે એમાં આપ સહભાગી થાઓ એવી મારી નમ્ર વિનંતી છે। નમસ્કાર। કરાવીને જે વસ્તી ગણતરીમાં મેં પહેલ કરી છે અને જે માહિતી આપી છે એ તમે પણ જે દરેક ગાંધીનગરના દરેક નાગરિકને નમ્ર વિનંતી છે કે તમારા ઘરે વસ્તી ગણતરી માટે જે કર્મચારીઓ આવે એમને સંપૂર્ણ સાચી અને સચોટ માહિતી આપો અને આપના વસ્તી ગણતરીમાં ઝુંબેશ ચલાવ્યું છે એમાં આપ સહભાગી થાઓ એવી મારી નમ્ર વિનંતી છે। નમસ્કાર। કરાવીને જે વસ્તી ગણતરીમાં મેં પહેલ કરી છે અને જે માહિતી આપી છે એ તમે પણ જે દરેક ગાંધીનગરના દરેક નાગરિકને નમ્ર વિનંતી